નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 આંકડાશાસ્ત્રની અંદર આજે આપણે સ્વાધ્યાય 1.2 જોવાનું છે। એમાં પહેલો દાખલો છે, સિક્કો 3 વાર ઉછાળવામાં આવે છે। સિક્કાને જ્યારે આપણે 3 વાર ઉછાળીએ છીએ તો એનો એક નિદર્શાવકાશ લખીશું અને નીચેની કેટલીક ઘટનાઓની સંભાવના શોધીશું। એમાં પહેલી ઘટના છે બધી જ વખત છાપ મળે, બીજી છે બી બરાબર એક પણ વખત છાપ ન મળે, ત્રીજું છે ઓછામાં ઓછી એક વખત છાપ મળે, પછી ઘટના છે એકથી વધુ વખત કાંટો મળે અને છેલ્લે છે વધુમાં વધુ એક છાપ મળે। તો આ જે જુદી જુદી ઘટનાઓ છે આપણે એક એક કરીને ઘટનાઓ સમજીશું, પણ એ પહેલાં આપણે સંભાવનાનું સૂત્ર જોઈ લઈએ। સંભાવનાનું સૂત્ર છે પ્રોબેબિલિટી ઓફ એ બરાબર એમ ભાગ્યા એન। ઓકે, ફરીથી એક વખત સમજાઈએ કે કોઈ પણ ઘટનાની સંભાવના એ પ્રોબેબિલિટી ઓફ એ બરાબર જોઈએ તો એ એમ ભાગ્યા એન સૂત્રથી મળે છે। ઓકે, તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને સંભાવના શોધીશું, જ્યાં એમ શું છે તો એમ છે એ કોઈપણ ઘટનાના સાનુકૂળ પરિણામોની સંખ્યા છે, જ્યારે એન જે છે એ નિદર્શ અવકાશના કુલ પ્રાથમિક પરિણામો કે કુલ નિદર્શ બિંદુઓની સંખ્યા છે। ઓકે, તો આપણે દાખલો શરૂ કરીએ। નિદર્શ અવકાશ યુ। હવે સિક્કાને આપણે 3 વખત ઉછાળીએ છીએ, સિક્કાને 3 વખત ઉછાળીએ છીએ એટલે કુલ પ્રાથમિક પરિણામો કેટલા મળે તો 2 × 2 × 2 એટલે 8 પરિણામો આપણને મળે। આ 8 પરિણામો અહીંયા લખ્યા છે, HHH, HHT, HTH, HTT આ તમે જોઈ શકો છો, પછી THH, THT, TTH અને TTT। આ પરિણામો એકદમ સરળતાથી લખવા કઈ રીતના એ મેં અગાઉના વિડીયોમાં સમજાવેલું, છતાં પણ કોઈ ભૂલી ગયા હોય તો કુલ પ્રાથમિક પરિણામો 8 છે એટલે 4 વખત આપણે H લખવાના અને 4 વખત આપણે T લખવાના, પછી 2H 2T 2H 2T અને છેલ્લે HT 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 H અને T। આ રીતે આપણે 8 પરિણામો લખીએ છીએ, એટલે 4H 4T, પછી 2H 2T અને પછી HT HT, આ રીતે 8 પરિણામો મળે। એટલે નિદર્શ અવકાશના ઘટકોની કુલ સંખ્યા કે કુલ નિદર્શ બિંદુઓની સંખ્યા કે કુલ પ્રાથમિક પરિણામોની સંખ્યા એને આપણે n બરાબર 8 લખીશું। ઓકે, હવે આપણી ઘટના છે બધી જ વખત છાપ મળે, તો બધી જ વખત છાપ મળે એના માટે આપણે બધી જ વખત છાપ મળે એટલે 3 ઘટકો H H H, એટલે ઘટના એના સાનુકૂળ ઘટકો એક જ ઘટક મળ્યો, ઘટના એના સાનુકૂળ ઘટકોમાં એક જ ઘટક મળ્યો H H H। ઓકે, તો ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા m બરાબર આપણે 1 લખ્યું। હવે આપણે સંભાવનાનું સૂત્ર હમણાં જ સમજાવ્યું તમને, પ્રોબેબિલિટી ઓફ એ બરાબર m/n। તો સાનુકૂળ પરિણામો હતા 1 અને કુલ પરિણામ હતા 8, એટલે આપણે સંભાવના મેળવી 1/8। ઓકે, ચલો નેક્સ્ટ। બીજી જે ઘટના હતી એ હતી આપણી એક પણ વખત છાપ ન મળે। હવે એક પણ વખત છાપ ન મળે એટલે 3 વખત શું હશે, કાંટા જ હશે, તો 3 વખત કાંટા હશે તો એમાં TTT પરિણામ મળે। તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ઘટના બી એક પણ વખત છાપ ન મળે એટલે કે 3 કાંટા મળ્યા। ઓકે, તો ઘટના બીના સાનુકૂળ પરિણામોની સંખ્યા, ઘટના બીના સાનુકૂળ પરિણામોની સંખ્યા અહીંયા પણ એક જ થઈ, એટલે એની પણ સંભાવના અગાઉની જેમ m/n એટલે 1/8 મળશે। હવે ત્રીજું ખાસ સમજજો, ઓછામાં ઓછી એક વખત છાપ મળે। આ ઘણાને આ શબ્દ નથી સમજાતા। તમારી પાસે ઓછામાં ઓછા 10 રૂપિયા છે એનો મતલબ શું
કે તમારી પાસે 10 કે 10 કરતાં વધારે રૂપિયા છે, એમ અહીંયા પણ એમ કીધું છે કે ઓછામાં ઓછી એક છાપ મળે, એટલે છાપની સંખ્યા કેવી? એક કે એક કરતાં વધુ. તો એક છાપવાળા, પછી 2 છાપવાળા અને 3 છાપવાળા, આટલા પરિણામો આપણે મેળવીશું. તો અહીંયા જુઓ કે આપણો જે ટોટલ નિદર્શાવકાશ હતો, ટોટલ નિદર્શાવકાશ જે હતો એ ટોટલ નિદર્શાવકાશમાંથી 1 છાપવાળા, 2 છાપવાળા અને 3 છાપવાળા ઘટકો લખવા છે. એટલે કોણ નહીં લેવાનો? માત્ર ને માત્ર 3 કાંટા હોય તેવો, એટલે કે ટી 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 નહીં લેવાનો. ઓકે, તો અહીંયા તમે જોઈ શકશો કે અહીંયા ટી 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 સિવાયના બાકીના 7 ઘટકો લખ્યા છે. HHH, HHT, HTH, HTT, THH, THT અને TTH. આ કુલ 7 પરિણામો છે. આ જે 7 પરિણામો છે એ ઘટના Cના સાનુકૂળ પરિણામોની સંખ્યા કહેવાય, અને એને M બરાબર 7 વડે અહીંયા દર્શાવ્યું છે. તો હવે આ ત્રીજી જે ઘટના છે કે ઓછામાં ઓછી એક વખત છાપ મળે, એના સાનુકૂળ પરિણામો 7 થયા. કુલ પરિણામો આપણે અગાઉથી જ લખેલા છે 8, એટલે ઘટનાની સંભાવના આપણને મળશે 7/8. ઓકે, સારું. કેટલાક છોકરાઓને આનાથી પણ ટૂંકી રીતે ગણી શકાતું હોય, જેમ કે અહીંયા લખ્યું છે ઓછામાં ઓછી એક વખત છાપ મળે, એટલે આપણે શું કીધું કે 3 કાંટા ન હોય. તો 3 કાંટા હોય એને આપણે ઘટના બી કીધી છે. 3 કાંટા હોય એને આપણે ઘટના બી કીધી છે. તો એના સિવાયના બધા ઘટકો સીમાં આવે છે, એટલે સીને આપણે બીજા કયા નામથી ઓળખીએ? તો સીને આપણે બીજા નામથી ઓળખવું હોય તો એને બીડેશ કહેવાય. બરાબર, એટલે કે બીની પૂરક ઘટના. તો બીની પૂરક ઘટનાની સંભાવના 1 - P of B, 1 - P of B અનુસાર, 1 - P of B અનુસાર આપણે શું લખી શકીએ? તો અહીંયા નીચે દર્શાવ્યું જ છે 1 - P of B એટલે 1 - 1/8, અને 1 - 1/8 એટલે 7/8. ઓકે, તો આ એક જ ઘટના C 2 જુદી જુદી રીતે મેં તમને સમજાવ્યું. એક સીધું ઘટકો પરથી 7/8 સંભાવના મળી, અને બીજું આપણે સીને બીડેશ તરીકે ઓળખી અને સૂત્ર મૂકી અને આપણે મેળવ્યું. ચલો નેક્સ્ટ, એનાથી આગળ વધીએ આપણે ઘટના ડી પર. ઘટના ડી જે છે એ 1 થી વધુ વખત કાંટો મળે. ઘટના ડી જે છે એ 1 થી વધુ વખત કાંટો મળે તે ઘટના. તો 1 થી વધુ વખત કાંટો એટલે કાં તો 2 વખત કાંટા, કાં તો 3 વખત કાંટા. એક જ વખત કાંટો એ 1 થી વધુ કહેવાય. એક એ 1 કરતાં મોટો છે, એક એ 1 કરતાં મોટો નથી. એટલે 1 થી વધુ વખત કાંટા કીધા હોય તો એક જ કાંટોવાળું ઘટક લઈ શકાય નહીં. અને એટલે કયા કયા ઘટકો આવશે? તો 2 ટી વાળા એટલે HTT, THT અને TTH, અને 3 ટી વાળા એટલે TTT. આમ આપણને 4 ઘટકો ઘટના ડીની અંદર મળે છે. તો ડીના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થઈ? તો M બરાબર 4. એની સંભાવના તો M/N મુજબ 4/8 એટલે 1/2 સંભાવના આપણને મળી ગઈ. ઓકે, તો આ રીતે આપણે ઘટના ડીની સંભાવના મેળવી શકીએ છીએ. હવે એનાથી આગળ વધીએ આપણે તો 5મું, વધુમાં વધુ એક વખત છાપ મળે. વધુમાં વધુ એક વખત છાપ મળે આ ઘટના આપણે જોવી છે. તો વધુમાં વધુ એક એનો મતલબ એક છાપ મળે અથવા એક કરતાં ઓછી છાપ મળે. તો એક છાપ વાળા ઘટકો આપણે અહીંયા જોઈએ છીએ HTT, THT અને TTH. વધુમાં વધુ એક છાપ કીધી એટલે 0 છાપવાળા ઘટકો પણ લેવાય, અને 0 છાપવાળા ઘટક એટલે 3 × 3 કાંટા. ઓકે, એટલે ઘટના ઈની અંદર સાનુકૂળ ઘટકો કેટલા મળ્યા? તો આપણને ઘટના ઈના સાનુકૂળ ઘટકો આ 4 મળ્યા.
તો ઈના સાનુકૂળ ઘટકોની સંખ્યા 4 છે. ઘટનાની સંભાવનાનું સૂત્ર m/n મુજબ આપણને સાનુકૂળ ઘટકો 4 અને કુલ ઘટકો 8 એટલે 4/8 બરાબર 1/2 સંભાવના મળી. ઓકે, તો આપણે આ જુદી જુદી 5 ઘટનાઓની સંભાવનાઓ આપણે આની અંદર મેળવી. હવે છઠ્ઠી ઘટના આ રીતના આપી છે. 2 થી ઓછી વખત છાપ મળે. 2 કરતાં ઓછા, 2 કરતાં ઓછા કહેવાય? ના કહેવાય. તો 2 કરતાં ઓછા મતલબ 1 કે 0. તો 1 છાપ મળે એવા ઘટકો અહીંયા દર્શાવ્યા છે એટીટી, ટીએટી અને ટીટીએચ. અને 0 છાપ મળે એને આપણે ટીટી કહીએ. તો આ પણ અગાઉના જેવી જ ઘટના છે, પણ એના શબ્દો બદલાયા છે. તો શબ્દો પરથી પણ આપણને જો ખ્યાલ આવી જાય કે બંને ઘટનાઓ સરખી છે, તો આપણે કહી શકીએ કે એફ જે ઘટના છે એ અગાઉના જેવી જ ઘટના છે અને એની સંભાવના પણ ડાયરેક્ટ લખી શકીએ 1/2. અને એમ ન લખવું હોય તો અહીંયા મેં દર્શાવ્યું છે એમ કે દરેકે દરેક ઘટકો લખો. ઘટકો આ રીતે લખ્યા પછી એ કેટલા સાનુકૂળ પરિણામો છે એ આંકડો તમે નક્કી કરો. 4 છે અને એના ઉપરથી સંભાવનાનું સૂત્ર આપણે વાપરી અને 4/8 એટલે 1/2 સંભાવના મેળવી શકાય. ત્યાર પછી 7મી ઘટના જી, છાપ અને કાંટો વારા ફરતી મળે. છાપ અને કાંટો વારા ફરતી મળે એટલે માની લો કે પહેલી વખત છાપ મળ્યો તો પછી કાંટો મળવો જોઈએ, પછી છાપ મળવી જોઈએ. અને જો પહેલી વખત કાંટો મળ્યો તો બીજી વખત છાપ મળે અને ત્રીજી વખત કાંટો મળે. તો આ રીતે આપણે ઘટકો જોઈએ તો આ રીતે 2 ઘટકો મળે, એટીએચ અને ટીએટી. તો ઘટના જીના સાનુકૂળ ઘટકોની સંખ્યા કેટલી છે? તો m બરાબર 2 જ મળી. અને એટલે એની સંભાવના કેટલી? તો m/n મુજબ 1/4 સંભાવના થઈ. હવે પહેલા એક્ઝામ્પલનો છેલ્લો, કાંટાની સંખ્યા છાપ કરતાં વધુ વખત મળે. જો તમને યાદ હોય તો 11મા ધોરણની અંદર આપણે ક્રમચય સમચયની અંદર આવા એક્ઝામ્પલ કરેલા. પુરુષની સંખ્યા વધુ હોય સ્ત્રી કરતાં, આવા પણ ભણેલા. એ જ રીતના આમાં પણ એવું છે કે કાંટાની સંખ્યા છાપ કરતાં વધુ. તો કાંટા આપણે 3 લઈએ તો છાપ 0 લેવાશે અને કાંટા 2 લઈએ તો છાપ 1 મળશે. હવે જો કાંટો 1 લઈએ અને આપણે 3 ઘટકો તો પસંદ કરવાના જ છે, તો કાંટો 1 તો છાપ 2 એ શક્ય છે ના. એટલે 2 જ શક્યતાઓ રહી, 3 કાંટા હોય અથવા 2 જ કાંટા હોય. આવા કેટલા ઘટકો મળે? તો આવા ઘટકો આપણને મળશે ટીટીટી, ટીએટી, એટીટી અને ટીટીએચ. આમાં 0 છાપ છે અને પેલા બધામાં 1 જ છાપ છે. એટલે કાંટાની સંખ્યા પહેલામાં 3 છે અને બીજામાં 2 છે. આ આપણે ઘટના એચ મેળવી. કેટલા ઘટકો મળ્યા? તો કુલ સાનુકૂળ પરિણામો 4 થયા. અને એટલે એની સંભાવના કેટલી? તો 4/8 એટલે 1/2. ઓકે, તો આ આપણે સ્વાધ્યાય 1.2 નો એક્ઝામ્પલ ગણ્યો. સ્વાધ્યાય 1.2 ની અંદર આવા જ એક્ઝામ્પલો બીજા આપેલા છે. તમે પ્રયત્ન કરો અને મને વોટ્સઅપ પર જણાવો કે જે એક્ઝામ્પલ તમને નથી આવડતું એ હું તમને ફરીથી વિડીયો બનાવીને શીખવાડું. થેન્ક યુ.